જસ્ટ પૃથ્વીનું સર્જન થઈ ગયું છે. હવે પૃથ્વીનું સર્જન થઈ ગયું છે તો એમાં જીવ છે એ જીવ મૂકવાના છે. તો સાહેબ સૌથી પહેલા બ્રહ્માજી દ્વારા એમના શરીરમાંથી 10 માનસ પુત્રોનો જન્મ થાય છે. હવે 10 માનસ પુત્રો કોણ છે? એક છે અત્રિ, બીજા છે ભૃગુ, ત્રીજા છે પુલસ્ય, ચોથા છે પુલહ, પાંચમા છે વશિષ્ઠ, છઠ્ઠા છે મરીચી, સાતમા છે નારદ, આઠમા છે દક્ષ, નવમા છે અગિરસ અને 10મા છે કૃતુ. તો સાહેબ આમાંથી અત્રિ અને વશિષ્ઠ આ જે માનસ પુત્રો છે જે આગળ જતા સપ્ત ઋષિની અંદર કન્સિડર કરવામાં આવે. હવે બધા ઋષિ નતા, આ એમના માનસ પુત્રો હતા. જેમ કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ નારદજી, તો નારદજી છે એ સપ્ત ઋષિની અંદર નથી આવતા, પરંતુ નારદજી કોણ છે બધાને ખબર છે. એ જ રીતના દક્ષ પ્રજાપતિ, હવે દક્ષ પ્રજાપતિની સ્ટોરી પણ તમને ખબર જ હશે. અને 51 શક્તિપીઠ જે આપણા ભારતની અંદર આવેલી છે એની સ્ટોરી દક્ષ પ્રજાપતિ સાથે સંકળાયેલી છે. તો આ 10 માનસ પુત્રો દ્વારા દુનિયાના પ્રથમ પુરુષનું સર્જન અને પ્રથમ સ્ત્રીનું સર્જન કરવામાં આવે છે. અને દુનિયાની અંદર જે પહેલો પુરુષ બને છે એનું નામ હોય છે મનુ, જે દુનિયાનો પહેલો પુરુષ હોય છે. અને પહેલી જે સ્ત્રી હોય છે એમનું નામ હોય છે સતરૂપ. બંનેના લગ્ન થાય છે, એમના પુત્રો થાય છે, એમના પુત્રો અને આ રીતના દુનિયાની અંદર આપણા પૃથ્વીની અંદર મનુષ્યનું સર્જન થાય છે.